પિન્ટુભાઈ, તમે જે રાજુલાની વાત કરી ને, આહિર સમાજે કે હીરાભાઈનું સ્વાગતમ કર્યું ને બધું, તો ભાઈ કાલે હું તલસાણીયામાં જમવા ગયો હતો ને, ત્યાં મને કીધું, મને કે કાં ભાઈ મહિપત, હા ભાઈ, એ કે કેટલા તારે સબસ્ક્રાઈબર વધ્યા? મેં કહ્યું ભાઈ 8,000 જેવા વધ્યા. હું મારે આ દિલ ખોલીને જીપ સત્ય જ વાત કરીશ, 8,000 જેવા વધ્યા. એ કે યુટ્યુબ તો નથી હાંકતો, કે મારે ઓલું કહે શું કહેવાય એ હાંકે આપણે, એ હું નથી વાપરતો, આપણે ઇન્સ્ટા. એટલા ફોલોઅર્સ વધ્યા, એટલા કેટલા વ્યૂઝ આવ્યા ને શું હોય ને આમને તેમને. હવે આવી ચર્ચા હાલતી હતી, ઘર ઘણી ઉપાધિ કરતો હતો ભાઈ, કે આ સામે વાતું એ જડ્યા છે ને હવે જાંબુમાંથી પાછા વરે તો સારું. કોકે 21 ખાધા, કોકે 30-35 ખાધા, એટલે કોઈને કાંઈ છે નહીં ભાઈ. બધા સોશિયલ મીડિયામાં એકબીજાની સબસ્ક્રાઈબો અને ફોલોવર્સની ને એની બધા ચક્કરમાં એકબીજા વિડીયો બનાવે. બાકી ઓમ રિયલમાં તો કોઈને કાંઈ મનમાં નથી. આ બધા એકબીજાના લગ્નમાં ને એવી રીતના જાય, કોઈ અહીંયા મનમાં નથી. આ ખાલી સોશિયલ મીડિયામાં જ હાલે. એનું કારણ સોશિયલ મીડિયામાં અત્યારે એ વ્યૂઝ વધે, સબસ્ક્રાઈબર વધે, ફોલોવર્સ વધે. બાકી રિયલમાં એવું ક્યાંય કાંઈ છે ને ભાઈ. બધી એક થઈને જ રહીએ ને અત્યારે, એકબીજાની કંકોત્રી પડી છે એકબીજાની. જય મુરલીધર ને જય માતાજી. અને પિન્ટુભાઈ, હવે તમે થોડુંક ખમૈયા કરો, તમે તો સમજુ માણા હો. તમે આ તમારો આ વિડીયો મને બહુ ગમ્યો ભાઈ. થેન્ક યુ ભાઈ.